મારે બેટરી હાલે કે નહીં? આખું ટીસી હોય ને એવું. આવો આવો એ રાજમાં પાણી ભરવા આવ્યું છે. એ આયા બધી ડંકી ખોટકાણી છે. કા આયા નથી પાણી આવતું. એ તો બાપુને કહેવાય સી ઓઇલ કરી નાખે. ડંકીમાં અવાજ આવે. ડંકીમાં નીકળો ખીસડું ખીસડું અવાજ આવે છે. બાપુને કહેવાય સી ઓઇલ કરી નાખે. સી ઓઇલ ની કિરમાં અમે કેસ્ટ્રોલ કર્યું. લે પણ આમાં તો કોઈ વાંધો ખબર જ પડી નહીં. કાલે મારી બેન પાણી ભરવા આવી, ઈ ડંકી ધમી ધમી આખી હોજી પણ ડંકીમાં પાણી ન આવ્યું. નહીં આવે. કેમ? તો એમાં અવાજ બંધ થતો જ નથી. ગમે એટલું ઓઇલ ઘાટું કરીએ તોય. કેમ અવાજ નથી બંધ થતો? એનું કારણ કોને ખબર? ડંકીમાં બેરિંગ વૈયા ગયા હોય, ખબર નથી પડતી કાંઈ. તો અમે ક્યાંથી પાણી ભરીએ? અને આપણે ડંકીમાં અવાજ બંધ કરી દેવો. ના, નો આવતો હોય તો કરી દેવાનો હોય, પણ પાણી ક્યાંથી ભરીને જઈએ અત્યારે એમ કહું તો છું. હાલો આપણે ગિરીશનો લોંદો મૂકી દઈ. એમ નહીં, અમારે ઘેર પાણીની લાઈન તો આપી પણ એમાં પાણી નથી આવતું. તો નકરી અવાજ આવે ઘર. હવે ઈ નહીં આવે. કેમ ભાઈ ઉપરથી વાલ બંધ કર્યો છે? નહીં, વાલે બંધ નથી કર્યો. વેસો વેસ ડેટકો હલવાનો. એવું છે એમ? આ કોણ છે? તારે શું કામ છે? પૂછવું પડે. હું એ રાજાનો પ્રધાન છે. તમે પૂછ્યા ખેંચા વિનાનું. એ રોજ પાણી ભરવા આવીએ. હા, કઈ પહેલી વાર નથી આવ્યું. પૂછ્યા વિનાનું ગમે એ મશીને હેન્ડલ મારીને ભરો એટલે. અલા હેન્ડલ તમારે મારવું જ ન હોય, પણ તારી ડંકીમાં પાણી નથી આવતું એટલે હેન્ડલ મારવું પડે છે. નકરું કીચડું કીચડું કવાજ આવે. કીચડું. આ નામ શું છે? એનું નામ છે દયા. આઈ એમ જેઠાલાલ. દયા. હા, આઈ એમ જેઠાલાલ. જેઠાલાલ જવું ક્યાં તારામાં કઈ છે? તમે કેટલી બહેનો છો? એ અમે કાકા દાદાની 25 બહેનો. ઓહો, 25. હા, આખું ડમ્ફર ભરાણું. આ બધું શું કરો છો? એમાં અડધ્યું કામ કરે છે, અડધ્યું ભણવા જાય છે, અડધું સીએમ કરે છે. ઓહો, તમે ન કીધું સી કરે. એવું ઊંચી ડિગ્રીનું ભણતર આવે છે સીએમ. એક સી ભણતર આવે. હા અર્જુ ભણે છે. હા અર્જુ દાડીએ જાય. હા અર્જુના લગ્ન થઈ ગયા. હા, ને અડધ્યું હજી કવાર્યું છે, ને અમુક અમુક ને આમાં સગાઈ થઈ ગયેલી છે. અમુક ની સગાઈ થઈ હા. ગઈ, હજી કવાર્યું છે. એ કઈ નથી. તો ભાગી કેટલું ગયું? એ બોલવા મર્યાદા રાખજે. હું પૂછ્યું ખાલી. એવું નહીં પૂછતો. આની હગાઈ થઈ ગઈ ને? હા, આની હગાઈ થઈ ગઈ છે. તમારી થઈ ગઈ? એની થઈ ગયેલી છે. આ તો તમારી. મારે તો લગ્ન થઈ ગયેલા છે. તમારા લગ્ન થઈ હા. ગયા. છૂટા છેડા થાય તી મિસ